આજના જમાનાની આ ભાગદોડ ભરી જિંદગીમાં આપણે આપણા જીવનનો મૂળભૂત હેતુ જ ભૂલી જઈને જીવનને વેડફવાના રસ્તે અગ્રસર થઈએ છીએ, જે અંતે શું પરિણામ લાવે છે તે માટે આ નાનકડી વાર્તા જરૂર વાંચો. ખરેખર અટકી જવાની જરૂર હતી. એક ધંધાદારી હોસ્પિટલના 5 સ્ટાર ડિલક્સ વોર્ડમાં સવારે એકલા વ્હીલચેર પર બેઠા હતા અને બારીની બહાર જોઈ રહ્યા હતા. થોડીવારમાં વોર્ડબોય આવ્યો અને કહ્યું કે, સર, બ્રેકફાસ્ટ તૈયાર છે, તમને બ્રશ કરાવી દઉં અને ફ્રેશ થઈને નાસ્તો કરી લો. ફ્રેશ થઈને ધંધાદારી નાસ્તો કરવા બેઠા. તેમણે ધીમેથી વોર્ડબોયને કહ્યું કે, દોસ્ત, તારે કામ ન હોય તો હું નાસ્તો કરું ત્યાં સુધી મારી સાથે વાતો કરીશ? વોર્ડબોય ઊભો રહ્યો. ધંધાદારીએ નાસ્તો કરતા કરતા વાત શરૂ કરી. તેમણે વોર્ડબોયને પૂછ્યું, તારું નામ શું છે અને તારા ઘરમાં કોણ કોણ છે? વોર્ડબોયે કહ્યું, મારું નામ બિરજુ છે અને ઘરમાં માતા, પિતા, પત્ની, 3 બાળકો, નાનો ભાઈ અને બહેન છે. અને મારો એક મિત્ર મારા ઘર સામે જ રહે છે. તે પણ ભાઈ જેવો જ છે અને અહીં સાથે જ કામ પણ કરે છે. ધંધાદારી હસ્યા અને બોલ્યા, અતિ વાહ, તું તો નસીબદાર છે. મારી હાલત તો જો, જોડે નાસ્તો કરવા કે વાત કરવા પણ કોઈ જ નથી. વોર્ડબોય બોલ્યો, સર, તમે શું મારી મજાક કરો છો? ધંધાદારી બોલ્યા, ના, હું મજાક નથી કરતો, આ મારી હકીકત કહું છું. આજે મારી દશા એ છે કે આજે આ 5 સ્ટાર હોટલની રૂમમાં માંદો છું ત્યારે સાવ એકલો છું અને આ વ્હીલચેર સિવાય હલનચલન પણ કરી શકતો નથી. વોર્ડબોયે ધીમેથી પૂછ્યું, શું તમારું કોઈ નથી? ધંધાદારી નિસાસો નાખતા અફસોસ સાથે બોલ્યા, અરે દોસ્ત, છે તો પૂરો પરિવાર અને ઘણા કહેવા માટેના મિત્રો પણ. સાચા સ્વજન કોઈ નથી અને એમાં મારો જ દોષ છે, વાંક છે. જિંદગીભર ધંધા માટે અને પૈસા કમાવા માટે આંખો બંધ કરીને દોડતો રહ્યો. બહુ પૈસા કમાયો, મોટો ધંધો જમાવ્યો, એને વધુ મોટો કરવા વધુ દોડ્યો અને વધુ પૈસા મેળવ્યા. પણ આ બધું મેળવતા જિંદગી માટે જરૂરી ઘણું બધું ગુમાવી દીધું. મેં કુટુંબને મારી જ્યારે જરૂર હતી ત્યારે સમય આપ્યો નહીં અને એટલે મારી પત્ની મને છૂટાછેડા આપી છોડી ગઈ. 2 બાળકોને મારા નામ અને પૈસામાં જ રસ છે. મારી સાથે વાત કરવાનો પણ તેમની પાસે સમય નથી, મળવા આવવાની તો બહુ દૂરની વાત છે. સફળતા મેળવવા માટે કામ પાછળ દોડવામાં મેં દોસ્તો સાથે પણ દોસ્તીનો સંબંધ નિભાવ્યો નહીં. એટલે અત્યારે મારી પાસે કોઈ દોસ્ત પણ નથી. જીવનમાં જરૂરી હોય કે એક પરિવાર, એક પત્ની, એક સાચો દોસ્ત. પણ આ બધાને મેં જાળવ્યા જ નહીં. હકીકતમાં જીવનમાં બધું મેળવવા માટે વધુ દોડવાની નહીં પણ અટકી જવાની જરૂર હતી. આ બહુ મોડે મને